ભરૂચ આમોદના તાલુકાના વિવિધ ગામડાના ખેડૂતો આજે એક સાથે ઊભા રહી આમોદ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। પાવર ગ્રીડ નામની કંપની દ્વારા ખેડૂતોને સંમતિ કે પરમિશન લીધા વગર જ તેમની માલિકીની જમીનમાં આડેધડ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને વિરોધ કરનાર ખેડૂતોને પોલીસની ધમકી આપી દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ મુદ્દે માત્ર આમોદ જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લાના ગામડાઓ અને શહેરોમાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। તેમ છતાં જાડી ચામડી ધરાવતા તંત્ર અને કોઈ પણ અસર થતી ન હોય તેમ કંપની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ ખેડૂતો પર જ જોર જબરદસ્તી કરવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની ખાનગી જમીન મસ્ત મોટા અને ઊંચા હાઈ ટેન્શન ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે। ખુલ્લી દાદાગીરી સમાન છે। અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ બાબતે ખેડૂતો અગાઉ સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામીના તથા ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી ચૂક્યા છે। સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી કે ખેડૂતોના વળતર અને સંમતિ બાદ જ કામગીરી હાથ ધરવામાં આવશે, પરંતુ પરિસ્થિતિ એ ખાતરીને ખુલ્લેઆમ જ ચેલેન્જ કરતી દેખાઈ રહી છે। કોઈ પણ જાતની ચર્ચા વળતર ચૂકવ્યા વગર જ કામગીરી શરૂ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। આજરોજ આમોદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો મામલતદાર ઓફિસે ભેગા થઈ પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેતરોમાં ખેડૂતોની પરમિશન વિના આડેધડ કામગીરી પોલીસની ધમકી આપીને હાથ ધરવામાં આવી રહી છે। એનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ આ અંગે અગાઉ ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી તેમજ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ ગાંધીનગર મળી રજૂઆત કરી હતી, ત્યારે તેઓએ વળતરના પ્રશ્નો ઉકેલ્યા વિના કામગીરી હાથ ધરવામાં આવશે નહીં એવી મૌખિક ખાતરી પણ આપી હતી। તેમ છતાં પાવર ગ્રીડ દ્વારા કામગીરી હાથ ધરવાની કવાયત હાથ ધરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને જો આ કામગીરી શરૂ કરાશે તો ખેડૂતો ભેગા મળી પ્રતિકાર કરશે અને જરૂર પડે રસ્તા રોકો આંદોલન કરતા પણ ખચકાશે નહીં અને અશાંતિ પેદા થશે તો તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે। તારીખ 24/1/26 રોજ શનિવારના રોજ ખેડૂતોના પાવર ગ્રીડ સામેના પ્રશ્નો બાબતે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી તેમજ ગુજરાત સંઘર્ષ સમિતિના કન્વીનર શ્રી જયેશભાઈ પાલ સાથે બેઠકનું આયોજન કરેલ છે નાયર મુકામે। હઠીલા હનુમાનજી।